વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હું કે ત્રિવેદી ITI પાલનપુર NSQFના નવા સિલેબસ પ્રમાણે ચાલતા ટ્રેડ મિકેનિક ડીઝલના લેસન ગેસ ટર્બાઇન અને ડીઝલ એન્જિન વચ્ચેના તફાવત વિશે તાલીમ માર્ગદર્શન આપીશ. આજનું લેસન છે આપણું ગેસ ટર્બાઇન એન્જિન અને ડીઝલ એન્જિન વચ્ચેનો તફાવત. સૌથી પહેલાં આપણે લેસનના મહત્ત્વના મુદ્દાઓ વિશે જાણીએ. તો સૌથી પહેલાં આપણે આ લેસનમાં ગેસ ટર્બાઇન એન્જિન, કન્સ્ટ્રક્શન ઓફ ગેસ ટર્બાઇન એન્જિન, ગેસ ટર્બાઇન એન્જિનના પ્રકાર, ડીઝલ એન્જિનનો કાર્ય સિદ્ધાંત અને ગેસ ટર્બાઇન એન્જિન અને ડીઝલ એન્જિન વચ્ચેનો તફાવત તથા ટૂંકા પ્રશ્નો વિશે ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે જોઈએ ગેસ ટર્બાઇન એન્જિન. તો ગેસ ટર્બાઇન અને ડીઝલ એન્જિન વચ્ચેના તફાવતને સમજવા માટે આપણે ગેસ ટર્બાઇન એન્જિન વિશે અને ડીઝલ એન્જિન વિશે પણ માહિતી મેળવવી જરૂરી છે. માટે સૌથી પહેલાં ગેસ ટર્બાઇન વિશે આપણે સમજીએ. ગેસ ટર્બાઇન એ એક એવું ડિવાઇસ છે જેમાં પ્રવાહીની ગતિ ઉર્જાનું ફરતા ભાગો દ્વારા યાંત્રિક એટલે કે મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ગેસ ટર્બાઇન એ એક એવું ટર્બાઇન છે જેનો ઉપયોગ ઓટોમોબાઈલ એન્જિનમાં કરવામાં આવે છે. હાલના આ સમયમાં ગેસ ટર્બાઇનનો મુખ્ય ઉપયોગ એરક્રાફ્ટ એન્જિનમાં કરવામાં આવે છે. હવે આપણે જોઈએ કન્સ્ટ્રક્શન ઓફ ગેસ ટર્બાઇન એન્જિન. આકૃતિમાં બતાવેલ છે એ મુજબ ગેસ ટર્બાઇન એન્જિન હોય છે. ગેસ ટર્બાઇન ઇન્ટરનલ કમ્બન્શન એન્જિન છે જેમાં કાર્યકારી પ્રવાહી તરીકે હવાનો ઉપયોગ થાય છે. ગેસ ટર્બાઇન એન્જિન ફ્યુલની કેમિકલ એનર્જી શોષીને મિકેનિકલ એનર્જીમાં કન્વર્ટ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન હવાની ગેસીસ એનર્જીનો ઉપયોગ કરી એન્જિન અને પ્રોપેલર ફરે છે અને એરોપ્લેનનું એન્જિન ચાલે છે. ગેસ ટર્બાઇનમાં મુખ્ય બે સેક્શન હોય છે, એન્જિન સેક્શન અને ટર્બાઇન સેક્શન. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આટલાથી આટલા સુધીનું જે સેક્શન છે એને એન્જિન સેક્શન કહે છે અને આ સેક્શન પછીના સેક્શનને ટર્બાઇન સેક્શન કહેવામાં આવે છે. સૌથી પહેલું છે એન્જિન સેક્શન. તો એન્જિન સેક્શન આ પોઈન્ટથી આટલા સુધીના જે ભાગ છે એને એન્જિન સેક્શન કહે છે. એમાં 3 ભાગ પાડવામાં આવે છે. પહેલો ભાગ છે ઇનલેટ સેક્શન, બીજો ભાગ છે કોમ્પ્રેશન સેક્શન અને ત્રીજો ભાગ છે કમ્બસ્ટર સેક્શન. પહેલો ભાગ ઇનલેટ સેક્શન. તો ઇનલેટ સેક્શનમાં ફિલ્ટરમાંથી હવા અંદર ખેંચવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ ભાગ જે છે એના અંદરથી હવા અંદર ખેંચવામાં આવે છે જેથી કરીને કોમ્પ્રેસરમાં મોટા પ્રમાણમાં હવાનો જથ્થો પહોંચી શકે. આ ભાગ છે કોમ્પ્રેસર. અહીંયા હવાનો મોટાભાગનો જથ્થો પહોંચે છે. બીજું છે કોમ્પ્રેશન સેક્શન. કોમ્પ્રેશન સેક્શન તમે અહીંયા જોઈ શકો છો. આ જે ભાગ છે એ કોમ્પ્રેશન સેક્શન છે. કોમ્પ્રેશન સેક્શન એ ટર્બાઇનને પૂરતા પ્રમાણમાં હવા પહોંચાડવાનું કામ કરે છે. અહીંયાથી કોમ્પ્રેસ હવાને કોમ્પ્રેસ કરીને આગળ મોકલવામાં આવે છે. આ ઉપરાંત તે ટર્બાઇનને હાઈ પ્રેશરથી એર સપ્લાય પણ કરે છે. અહીંયા હવાને કોમ્પ્રેસર દ્વારા હાઈ પ્રેશરથી આગળ મોકલવામાં આવે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકશો કે બ્લુ કલર છે એ હવાનો ફ્લો બતાવે છે. અહીંથી હવા અંદર જશે. જ્યારે કોમ્પ્રેસર પર શુદ્ધ હવા પસાર કરવામાં આવે ત્યારે શુદ્ધ હવાને કોમ્પ્રેસર દ્વારા કોમ્પ્રેસ કરવામાં આવે છે, જેથી અહીંયા કોમ્પ્રેસર દ્વારા હવાને કોમ્પ્રેસ કરવામાં આવે
જેથી કોમ્પ્રેસર પ્રેશર વધે છે. આ માટે લાર્જ ટર્બો એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર વાપરવામાં આવે છે. આ જે કોમ્પ્રેસર છે એ લાર્જ ટર્બો એક્સિયલ ફ્લો કોમ્પ્રેસર વાપરવામાં આવે છે, જેથી કરીને પૂરતા પ્રમાણમાં પ્રેશરથી હવા આગળ મોકલી શકાય. આ ત્રીજું છે કમ્બન્શન સેક્શન. આ સેક્શનમાં કોમ્પ્રેસ્ડ હવાને કમ્બન્શન ચેમ્બરમાં મોકલવામાં આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંથી હવાને કોમ્પ્રેસ કરીને અહીંયા આ જે સેક્શન છે તે કમ્બસ્ટર સેક્શન છે ત્યાં મોકલવામાં આવે છે, જ્યાં કોમ્પ્રેસ હવા ઉપર ફ્યુલનો સ્પ્રે કરવામાં આવે છે અને ત્યારે ફ્યુલનું દહન થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આ ભાગ ઉપર જ્યારે હવા પહોંચશે ત્યારે તેની ઉપર કોમ્પ્રેસ્ડ ફ્યુલનો સ્પ્રે કરવામાં આવે છે અને ફ્યુલ સંપૂર્ણપણે દહન થાય છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો. આ સેક્શનમાં કમ્બન્શન ચેમ્બર એવી રીતે બનાવવામાં આવે છે કે જ્યાં પૂરતી માત્રામાં કોમ્પ્રેસ્ડ હવા અને ફ્યુલનું મિશ્રણ થઈ અહીંયા સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર સુધી પહોંચી સળગી શકે છે. અહીંયા જે હવા અને ફ્યુલ છે એ પૂરતા પ્રમાણમાં એનું મિશ્રણ થઈ અને સેલ્ફ ઇગ્નિશન ટેમ્પરેચર સુધી પહોંચી સળગી ઉઠે છે. હવે આપણે જોઈશું ટર્બાઇન સેક્શન. તો અહીંયા જોઈશું આટલા ભાગથી આગળ સુધીના ભાગને ટર્બાઇન સેક્શન તરીકે ઓળખવામાં આવે છે. ટર્બાઇન સેક્શનના પણ બે ભાગ પાડવામાં આવે છે. પહેલું છે રોટર સેક્શન, બીજું છે એક્ઝોસ્ટ સેક્શન. આ જે ભાગ તમને દેખાય છે એ રોટર સેક્શન છે અને આ ભાગ છે એ એક્ઝોસ્ટ સેક્શન છે. સૌથી પહેલાં આપણે જોઈશું રોટર સેક્શન. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ટર્બાઇનવાળો ભાગ છે એને આપણે રોટર સેક્શન કહીશું અને આ ભાગ છે એને એક્ઝોસ્ટ સેક્શન કહીશું. તો રોટર સેક્શનમાં ટર્બાઇનમાં રોટર એસેમ્બલી હોય છે, તે મૂવિંગ અને રોટેટિંગ પ્લાન્ટ છે. અહીંયા તમે જોઈશું રોટર સેક્શનમાં અંદર ટર્બાઇન આપેલું હોય છે, ટર્બાઇન એસેમ્બલી હોય છે અને આ જે ટર્બાઇન એસેમ્બલી છે એની અંદર રોટર હોય છે જે મૂવિંગ અને રોટેટિંગ પ્લાન્ટ છે. આ જે રોટેટિંગ પ્લાન્ટ એટલે કે રોટર છે તેમાં શાફ્ટ, ડ્રમ્સ અથવા તો બ્લેડ લાગેલા હોય છે. બ્લેડની વર્તુળાકાર મૂવમેન્ટ થવાથી રોટરને રોટેશનલ એનર્જી મળે છે. અહીંયા જે ફ્યુલ અને હવાનું મિશ્રણ સળગવાથી જે ગેસીસ ઉત્પન્ન થાય છે એ ગેસીસ આગળ જઈને આ જે રોટર છે એની બ્લેડને વર્તુળાકાર મૂવમેન્ટમાં ફેરવે છે અને જે ગેસીસનું જે ગેસીસ એનર્જી છે એનું રોટેશનલ એનર્જીમાં રૂપાંતરણ થાય છે. ફ્યુલના દહનના લીધે હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળા ગેસ ઉત્પન્ન થાય છે. અહીંયા જોઈશું આપણે કે અહીં આ ભાગ ઉપર એર અને ફ્યુલનું દહન થવાથી જે ગેસીસ ઉત્પન્ન થાય છે એ ખૂબ જ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળા હોય છે. આ હાઈ પ્રેશર અને હાઈ ટેમ્પરેચરવાળા ગેસીસ છે એ આગળ ટર્બાઇનમાં જાય છે. આ જે ભાગ છે એ ટર્બાઇનનો છે અને એની અંદર જે રોટર હોય છે એ રોટરને ફેરવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ફ્લો છે એ ફ્લોના લીધે આ જે રોટર છે એ ફરે છે. રોટરના ફરવાથી ગેસમાં રહેલી ગતિ ઉર્જાનું રૂપાંતરણ રોટર ફરવાના સ્વરૂપે મિકેનિકલ ઉર્જામાં થાય છે. અહીંયા જ્યારે ગેસ પેદા થાય છે અને એ જ્યારે આગળ ટર્બાઇન સેક્શનમાં જાય છે અને રોટરને ફેરવે છે ત્યારે ગેસીસની ગતિ ઉર્જાનું રોટરની મિકેનિકલ ઉર્જામાં એટલે કે રોટર ફરવાથી જે યાંત્રિક ઉર્જામાં રૂપાંતરણ થાય છે. હવે આપણે જોઈશું એક્ઝોસ્ટ સેક્શન. તો આ જે ભાગ છે એ ભાગને કહેવાય એક્ઝોસ્ટ સેક્શન. આ સેક્શનમાં જરૂર પ્રમાણે બળેલા ગેસને ફિલ્ટર કરવામાં આવે છે અને જરૂર હોય તો રિસાયકલ કરવામાં આવે છે. અહીંયા જે બળેલા ગેસીસ છે એને ફિલ્ટર પણ કરવામાં આવે છે અને જો જરૂર લાગે તો ફિલ્ટર કર્યા પછી એનો ફરીથી રીયુઝ કરવા માટે રિસાયકલ કરવામાં આવે છે.
ત્યારબાદ ટર્બાઇનને ફેરવ્યા પછી આ વધેલા ગેસીસને અહીંયા જે વધેલા ગેસીસ છે એ ગેસીસને બહાર વાતાવરણમાં છોડવામાં આવે છે. હવે આપણે જોઈશું ગેસ ટર્બાઇનના પ્રકાર. ગેસ ટર્બાઇન બે પ્રકારનું હોય છે. એક ઓપન સાયકલ ટર્બાઇન અને બીજું છે ક્લોઝડ સાયકલ ટર્બાઇન. અહીંયા આપણે જોઈશું ઓપન સાયકલ ટર્બાઇન. તો ઓપન સાયકલ ટર્બાઇનમાં હવા અને ફ્યુલના મિશ્રણને સળગાવીને ઉત્પન્ન થતા ગેસની મદદથી ટર્બાઇનને ફેરવવામાં આવે છે. અહીંયા અંદર જ હવા અને ફ્યુલના મિશ્રણને સળગાવીને જે ગેસ ઉત્પન્ન થાય છે એ ગેસની મદદથી ટર્બાઇનને ફેરવવામાં આવે છે ઓપન સાયકલ ટર્બાઇનમાં. તેમજ આ ગેસીસને એક્ઝોસ્ટ ગેસના રૂપમાં વાતાવરણમાં છોડી દેવામાં આવે છે. આ પ્રકારના ગેસ ટર્બાઇન સિમ્પલ સાયકલ ટર્બાઇન પણ કહેવામાં આવે છે. બીજું છે ક્લોઝડ સાયકલ ટર્બાઇન. તો ક્લોઝ સાયકલ ટર્બાઇનમાં વર્કિંગ ફ્લુઇડના રૂપમાં હાઇડ્રોજન અને હિલિયમ જેવા ગેસીસનો ઉપયોગ થાય છે. આ પ્રકારના ટર્બાઇનમાં ફ્યુલને તમે જોઈ શકો છો, ફ્યુલને યુનિટની બહાર સળગાવવામાં આવે છે. આ ટાઈપનું ક્લોઝ સાયકલ ટર્બાઇન હોય છે જેમાં યુનિટની બહાર ફ્યુલને સળગાવવામાં આવે છે. તેમજ આ ફ્યુલના સળગાવવાથી પેદા થતી હીટ એનર્જીને મદદથી હાઇડ્રોજન તેમજ હિલિયમ ગેસને ગરમ કરી ટર્બાઇનને ફેરવવામાં આવે છે. આ જે ભાગ છે ટર્બાઇનને છે એ હાઇડ્રોજન અને હિલિયમ ગેસને અહીંયા ફ્યુલને સળગાવી જે ગરમી પેદા થાય એ ગરમીથી હાઇડ્રોજન અને હિલિયમ ગેસને ગરમ કરી એ ગેસને પ્રેશરથી ટર્બાઇન સુધી મોકલવામાં આવે છે અને પછી ટર્બાઇનને ફેરવવામાં આવે છે. હવે આપણે જોઈશું ડીઝલ એન્જિન. પહેલાં આપણે જોયું ગેસ ટર્બાઇન એન્જિન વિશે. હવે આપણે થોડી સમજીતી ડીઝલ એન્જિન વિશે લઈશું. તો આ પ્રકારના એન્જિનમાં ફ્યુલની કેમિકલ એનર્જીનું હીટ એનર્જીમાં અને હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ થાય છે. અહીંયા આપણે જે ફ્યુલ યુઝ કરીશું ડીઝલ, એની કેમિકલ એનર્જીને આપણે સળગાવીશું એટલે હીટ એનર્જીમાં રૂપાંતરણ થશે અને એ હીટ એનર્જીની મદદથી જે ગેસીસ પેદા થશે એનાથી આપણે પાર્ટ્સની મૂવમેન્ટ કરીને એને મિકેનિકલ એનર્જીમાં રૂપાંતરણ કરવામાં આવે છે. ડીઝલ એન્જિન બે ટાઈપના હોય છે, 2 સ્ટ્રોક અને 4 સ્ટ્રોક. અહીંયા આપણો 4 સ્ટ્રોક ડીઝલ એન્જિન વિશે સમજૂતી લઈશું અને તેના કાર્ય સિદ્ધાંત વિશે સમજીશું. તો 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં 4 ક્રમિક સ્ટ્રોક જેવા કે સક્શન સ્ટ્રોક, કોમ્પ્રેશન સ્ટ્રોક, પાવર સ્ટ્રોક અને એક્ઝોસ્ટ સ્ટ્રોક પૂરા થઈ ક્રેન્કશાફ્ટ પોતાના 2 આંટા ફરે ત્યારે એકવાર પાવર ઉત્પન્ન કરે છે. સૌથી પહેલાં આપણે સક્શન સ્ટ્રોક જોઈશું. તો આ સ્ટ્રોક દરમિયાન ઇનલેટ વાલ્વ ખુલ્લો અને એક્ઝોસ્ટ વાલ્વ બંધ હોય છે. તમે અહીંયા જોઈ શકો છો, આ જે છે એ વાલ્વ છે, આ ઇનલેટ વાલ્વ છે, આ એક્ઝોસ્ટ વાલ્વ છે. આ વાલ્વમાં ઇનલેટ વાલ્વ ઓપન હોય છે જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ છે એ બંધ હોય છે. આ સ્ટ્રોકમાં સિલિન્ડરમાં પિસ્ટન જે છે, આ જે પિસ્ટન છે એ ટીડીસી પોઝિશનથી બીડીસી તરફ આગળ ગતિ કરે છે. આ દરમિયાન સિલિન્ડરની અંદર વેક્યુમ પેદા થાય છે અને ઇનલેટ વાલ્વમાંથી શુદ્ધ હવા અંદર સિલિન્ડરની અંદર દાખલ થાય છે. આ સ્ટ્રોકમાં ક્રેન્કશાફ્ટ જે છે એ અડધો આંટો ફરે છે એટલે કે 180 ડિગ્રી ફરે છે. બીજો સ્ટ્રોક છે કોમ્પ્રેશન સ્ટ્રોક. આ સ્ટ્રોકમાં પિસ્ટન જે છે એ બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરે છે. તે દરમિયાન ઇનલેટ વાલ્વ અને એક્ઝોસ્ટ વાલ્વ બંને બંધ હોય છે. અહીંયા પિસ્ટન પોતાની ગતિ દરમિયાન અહીંયા જે શુદ્ધ સિલિન્ડરની અંદર જે શુદ્ધ હવા છે તેને 28 થી 40 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર
જેટલા દબાણથી દબાવે છે. તેના લીધે સિલિન્ડરની અંદરની હવા 500થી 600 ડિગ્રી તાપમાન સુધી ગરમ થાય છે. આ સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 180 ડિગ્રીથી 360 ડિગ્રી સુધી એટલે કે બીજો અડધો આંટો ફરે છે. એટલે કે કોમ્પ્રેશન સ્ટ્રોક સુધીમાં ક્રેન્કશાફ્ટનો એક આંટો પૂર્ણ થાય છે. હવે આપણે જોઈશું પાવર સ્ટ્રોક. પાવર સ્ટ્રોકમાં કોમ્પ્રેશન સ્ટ્રોકના અંતે આપણે જોયું કે કોમ્પ્રેશન સ્ટ્રોકની અંતે જે હવા ગરમ થઈ હતી તે ગરમ હવામાં પાવર સ્ટ્રોકની શરૂઆતમાં ડીઝલનો સ્પ્રે ઓટોમાઇઝડ સ્પ્રે થતાં અહીંયા ડીઝલ ધડાકા સાથે સળગી ઉઠે છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો, આ જે યલો કલર છે એ ધડાકા સાથે સળગવાનો છે. અહીંયા ડીઝલનો જેવો ઓટોમાઇઝડ સ્પ્રે થશે એટલે અંદરની જે હવા છે એની સાથે ગરમ હવા છે એની સાથે ડીઝલનો સ્પ્રે અથડાવાથી તે સળગવા માંડે છે, જેથી કમ્બન્શન ચેમ્બરમાં પેદા થયેલ ધુમાડાથી સિલિન્ડરની અંદર ચારે બાજુ દબાણ થાય છે. આ હવા અને ડીઝલના સ્પ્રેથી જે ધડાકા સાથે સળગી ઉઠે છે એ સળગવાથી ગરમ ગેસીસ પેદા થાય છે અને એ ગરમ ગેસીસ સિલિન્ડરની ચારે બાજુ દબાણ કરે છે, જેના લીધે પિસ્ટન છે એ 50થી 65 kg પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર જેટલા દબાણથી ટીડીસીથી બીડીસી તરફ ગતિ કરે છે અને આ દરમિયાન બંને વાલ્વ બંધ હોય છે. પાવર સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 360 ડિગ્રીથી 540 ડિગ્રી સુધી ત્રીજો અડધો આંટો ફરશે. હવે આપણે જોઈશું એક્ઝોસ્ટ સ્ટ્રોક. આ સ્ટ્રોક દરમિયાન પિસ્ટન છે એ ફરીથી બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરે છે. આ સ્ટ્રોકમાં ઇનલેટ વાલ્વ બંધ હોય છે જ્યારે એક્ઝોસ્ટ વાલ્વ ખુલ્લો રહે છે. આ સ્ટ્રોકમાં પિસ્ટન દ્વારા એક્ઝોસ્ટ ગેસીસને દબાવી એક્ઝોસ્ટ વાલ્વ મારફતે બહાર મોકલવામાં આવે છે. અહીંયા જ્યારે પિસ્ટન બીડીસીથી ટીડીસી તરફ ગતિ કરશે તે દરમિયાન અહીંયા અંદર રહેલા જે એક્ઝોસ્ટ ગેસીસ છે એને એક્ઝોસ્ટ વાલ્વની દ્વારા બહાર નીકાળવામાં આવે છે. આ સ્ટ્રોક દરમિયાન ક્રેન્કશાફ્ટ 540 ડિગ્રીથી 720 ડિગ્રી સુધી અડધો આંટો ફરે છે. એટલે કે સ્ટ્રોકના અંતે ક્રેન્કશાફ્ટ પોતાનો બીજો આંટો પૂર્ણ કરશે. 4 સ્ટ્રોક ડીઝલ એન્જિનમાં સમગ્ર સાયકલ દરમિયાન ફક્ત પાવર સ્ટ્રોક દરમિયાન જ પાવર મળે છે, જેથી પાવર સ્ટ્રોકને આપણે વર્કિંગ સ્ટ્રોક કહે છે, બાકીનાને આઇડલ સ્ટ્રોક કહે છે. એક સાયકલ દરમિયાન ક્રેન્કશાફ્ટ કુલ 2 આંટા ફરે છે. હવે આપણે ગેસ ટર્બાઇન અને ડીઝલ એન્જિન વચ્ચેનો જે તફાવત છે એ જોઈશું. તો ગેસ ટર્બાઇનમાં નાની સાઇઝના ટર્બાઇનમાંથી મોટા પ્રમાણમાં પાવર મેળવી શકાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં વધારે પડતી જગ્યા રોકે છે અને ઓછો પાવર પેદા કરે છે. ગેસ ટર્બાઇન એન્જિનને હાઈ એફિશિયન્સી ધરાવે છે, જ્યારે ડીઝલ એન્જિન લો એફિશિયન્સી ધરાવે છે. ગેસ ટર્બાઇન એન્જિનની ડિઝાઇન સિમ્પલ અને સરળ હોય છે, એને સમજવી ઇઝી પડે છે, જ્યારે ડીઝલ એન્જિનની ડિઝાઇન કોમ્પ્લિકેટેડ એટલે કે ગૂંચવણભરી હોય છે. ગેસ ટર્બાઇન એન્જિન હાઈ રિવોલ્યુશન એટલે કે આરપીએમ ધરાવે છે, જ્યારે ડીઝલ એન્જિન લો રિવોલ્યુશન એટલે કે લો આરપીએમ ધરાવે છે. ગેસ ટર્બાઇન એન્જિન હાઈ ટોર્કવાળું હોય છે, જ્યારે ડીઝલ એન્જિન લો ટોર્કવાળું હોય છે. ગેસ ટર્બાઇન એન્જિનનું મેન્ટેનન્સ ઓછું હોય છે કેમ કે એની રચના સરળ છે. ડીઝલ એન્જિનનું મેન્ટેનન્સ વધારે હોય છે. ગેસ ટર્બાઇન એન્જિન ઓછું સલામત છે, એટલે કે તેને ચલાવતી વખતે સેફ્ટી પ્રિકોશન્સ વધુ જરૂર રહે છે. ડીઝલ એન્જિન ગેસ ટર્બાઇનની સરખામણીમાં વધારે સલામત છે.
ગેસ ટર્બાઇન એન્જિનનું સ્ટાર્ટિંગ મુશ્કેલ હોય છે. એને શરૂઆતમાં સ્ટાર્ટ કરતી વખતે થોડો સમય લાગે છે, જ્યારે ડીઝલ એન્જિનનું સ્ટાર્ટિંગ સરળ હોય છે. ગેસ ટર્બાઇન એન્જિનનું મેન્ટેનન્સ ઓછું હોય છે અને ડીઝલ એન્જિનનું મેન્ટેનન્સ વધારે હોય છે. ગેસ ટર્બાઇન એન્જિનમાં લુબ્રિકેશન સિસ્ટમ સરળ હોય છે. એના ભાગોને લુબ્રિકેશન કરવું એ સરળ પડે છે. ડીઝલ એન્જિનમાં લુબ્રિકેશન સિસ્ટમ થોડી કોમ્પ્લિકેટેડ હોય છે. ગેસ ટર્બાઇન એન્જિનમાં ડીઝલ એન્જિનની સરખામણીમાં એર પોલ્યુશન ઓછું થાય છે, જ્યારે ડીઝલ એન્જિનમાં એર પોલ્યુશન વધુ થાય છે, હાર્મફુલ ગેસીસ વધુ નીકળે છે. આમાં ગેસ ટર્બાઇન એન્જિન છે એમાં જે ગેસીસનો ઉપયોગ થાય છે એને રિસાયકલ કરીને ફરીથી યુઝ કરવામાં આવે છે, એટલે એનું એર પોલ્યુશન ઓછું થાય છે. ડીઝલ એન્જિનમાં એવું થતું નથી, એટલા માટે ડીઝલ એન્જિનમાં એર પોલ્યુશન વધુ થાય છે. હવે આપણે કેટલાક ટૂંકા પ્રશ્નો જોઈશું. ડીઝલ એન્જિનની સરખામણીમાં ગેસ ટર્બાઇનમાં કમ્બશન પ્રેશર ખાલી જગ્યા મળે છે, તો કમ્બશન પ્રેશર ડીઝલ એન્જિનમાં ગેસ ટર્બાઇનની કમ્બશન એન્જિનની સરખામણીમાં ઓછું મળે છે. ગેસ ટર્બાઇન કયા સિદ્ધાંત પર કામ કરે છે? તો ગેસ ટર્બાઇન એન્જિન છે એ ડીઝલ સાયકલ સિદ્ધાંત પર કામ કરે છે. ગેસ ટર્બાઇન એન્જિનમાં શાની મદદથી એર સપ્લાય થાય છે? તો આપણે જોયું કે ગેસ ટર્બાઇન એન્જિનમાં કોમ્પ્રેસરની મદદથી હવાનો સપ્લાય થતો હતો અને કોમ્પ્રેસર દ્વારા એ શુદ્ધ હવા જે છે એને કમ્બશન ચેમ્બરમાં મોકલવામાં આવતી હતી, જ્યાં એની ઉપર ઓટોમાઇઝ્ડ ફ્યુલનો સ્પ્રે થતો હતો. ગેસ ટર્બાઇન એન્જિનમાં બળતણને કંટ્રોલ કરવાનું કામ કોણ કરે છે? તો આપણે જોયું કે ગેસ ટર્બાઇન એન્જિનમાં બળતણને કંટ્રોલ કરવાનું કામ કમ્બસ્ટર કરતું હતું અને એ ઓટોમાઇઝ્ડ સ્પ્રે કરી અને હવા સાથે મિશ્રણ કરીને ફ્યુલને સળગાવવામાં આવતું હતું. ગેસ ટર્બાઇન એન્જિન અને ડીઝલ એન્જિન બંનેમાંથી કયું એન્જિન હાઈ એફિશિયન્સી ધરાવે છે? તો આપણે તફાવતમાં જોયું ગેસ ટર્બાઇન એન્જિન વધુ એફિશિયન્સી ધરાવે છે. ગેસ ટર્બાઇન એન્જિન અને ડીઝલ એન્જિન બંનેમાંથી કયા એન્જિનની કાર્યક્ષમતા ઓછી હોય છે? તો ગેસ ટર્બાઇન એન્જિન કરતાં ડીઝલ એન્જિનની કાર્યક્ષમતા ઓછી હોય છે. ગેસ ટર્બાઇન એન્જિન અને ડીઝલ એન્જિન બંનેમાંથી કયું એન્જિન ઊંચા આરપીએમ ધરાવે છે? તો ગેસ ટર્બાઇન એન્જિન ઊંચા આરપીએમ ધરાવે છે. કયા એન્જિનની ડિઝાઇન સરળ છે? ગેસ ટર્બાઇન એન્જિન કે ડીઝલ એન્જિન? તો ગેસ ટર્બાઇન એન્જિનની રચના ડિઝાઇન સરળ છે. ડીઝલ એન્જિનમાં કેટલા સ્ટ્રોકમાં એકવાર પાવર ઉત્પન્ન થાય છે? તો આપણે જોયું કે ડીઝલ એન્જિનમાં 4 સ્ટ્રોકમાં એકવાર પાવર ઉત્પન્ન થાય છે. ડીઝલ એન્જિન અને ગેસ ટર્બાઇન એન્જિન બંનેમાંથી કયા એન્જિનની લ્યુબ્રિકેશન સિસ્ટમ કોમ્પ્લિકેટેડ છે? તો ડીઝલ એન્જિનની લ્યુબ્રિકેશન સિસ્ટમ કોમ્પ્લિકેટેડ છે. તાલીમાર્થી મિત્રો, આજે આપણે ગેસ ટર્બાઇન એન્જિન અને ડીઝલ એન્જિનના તફાવત વિશેની માહિતી મેળવી, તાલીમ લીધી. મને શાંતિથી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર.